ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જે છે મિત્રો જોઈન કરવાની બાકી હોય તે કરી લેજો. અને મિત્રો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો, ગઈકાલે આપણે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરના મહત્વના એવા 100 MCQ લઈને આવ્યા હતા અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે વિદ્યાર્થીનો, બરોબર. અને બધાનું માનવું એવું છે કે જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી સાહેબ આ જ રીતે જે છે એ 100 MCQની સિરીઝ ચાલુ રાખો. તો મિત્રો આપણે એ પ્રયાસ કરીશું કે આગળ જે છે મિત્રો આગળના દિવસો સુધી છેલ્લે સુધી આપણે આવી રીતે સિરીઝ ચાલુ રાખી શકીએ, બરાબર છે. ચાલો મિત્રો, વધારે સમય ના બગાડતા મિત્રો, દિવસ રાત મહેનત કરજો, તનતોડ મહેનત કરજો. સુખ દુઃખની ચિંતા સાઈડમાં મૂકી દેજો મિત્રો. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જે વધારાની જે કઈ વસ્તુ લાગતી બધી જ મિત્રો સાઈડમાં મૂકી દેજો. આ એક્ઝામ એવી છે મિત્રો, ઓછી મહેનતે પાસ કરી શકો છો. ખાસ માઇક્રોવાળા વિદ્યાર્થી મિત્રો માટે છે, બરાબર છે. યસ સર. અહીંયા મિત્રો એક તમારી શક્યતા જે છે મિત્રો સામેથી ઉભરીને આવી છે કે તમે પાસ થઈ શકો. 6 સબ્જેક્ટ એટલે કે 50 માર્ક્સનું તમે કરીને બેઠા છો. બીજા 50 માર્ક્સનું કન્ટેન્ટ વિશાલ ખોડીફાડ એપ્લિકેશનમાં મૂકી દેવામાં આવ્યું છે મિત્રો, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ કોર્સ લીધો છે એ લોકોને સાથે ફ્રીમાં જ છે, બરાબર. લેબોરેટરી ટેકનિશિયનના કોર્સની સાથે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું બધું મટીરિયલ જે છે મિત્રો, થિયરી, MCQ બધું ફ્રીમાં છે મિત્રો. અને મોડેલ પેપર પણ મૂકવામાં આવે છે મિત્રો. કોર્સ લેવામાં મિત્રો જેટલા પણ મિત્રો ઈચ્છા ધરાવે છે, મોડું ના કરતા મિત્રો, પછી ભેગું નહીં થાય, બરાબર. જો ઈચ્છા હોય તો અત્યારે જ લઈ લેજો. કારણ કે મિત્રો એક જ કોર્સ જે છે મિત્રો, બરોબર, એની અંદર બધી જ એક્ઝામ જે છે મિત્રો તમારે કવર થઈ જાય છે. લેબ ટેકનિશિયનની તૈયારી હવે એક જ જગ્યાએ મિત્રો વિશાલ ખોડીફાડ એપ્લિકેશનમાં લેબ ટેકનિશિયનનો માસ્ટર કોર્સ જે છે મિત્રો આવી ચૂક્યો છે, બરોબર. અને મિત્રો એક કોર્સની અંદર મિત્રો મલ્ટિપલ એક્ઝામ્સ જે છે મિત્રો અહીંયા કવર થાય છે. જેમ કે GPSSB હોય સાહેબ, કે પછી GSSSB હોય સાહેબ, બરોબર, કે પછી SMC હોય, કે પછી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હોય, કે પછી બીજી આગળના દિવસોમાં આવતી AMC હોય, બરોબર, BMC હોય, વગેરે જેવી એક્ઝામો જે છે સાહેબ અહીંયા કવર થાય છે. અને મિત્રો ખરેખર તો વાસ્તવિકતા એવી છે, આની વિશેષતા એવી છે કે એકવાર તમે જેમ કે કોઈ પણ એક્ઝામ માટે, ચાલો પંચાયત માટે જે પણ વિદ્યાર્થી મિત્રોએ કોર્સ લઈ લીધો છે, બરોબર, 6 મહિના એમણે જે છે લેક્ચર પૂરા કર્યા છે. એકવાર મિત્રો લેક્ચર પૂરા કર્યા પછી 6 મહિનાની પ્રિપેરેશન પછી બીજી વાર એને આજીવન એક પણ કોર્સની જરૂર રહેતી જ નથી મિત્રો. ખુદ આ કોર્સની પણ મિત્રો જરૂર રહેતી નથી, કારણ કે નોટ્સ બનાવી છે, બહુ કોન્સેપ્ટ ક્લિયર કરતા તૈયારી કરી હોય છે, તો એનો મિત્રો તમને અઢળક ફાયદો રહે છે, બરાબર છે. યસ સર. આ બધી જ એક્ઝામ જે છે સાહેબ તમે આ એક જ કોર્સની અંદર કવર કરી શકો છો મિત્રો, બરાબર. અને એપ્લિકેશન જે છે મિત્રો પ્લે સ્ટોરમાંથી મળી રહે છે, iOS-માં પણ મળી રહે છે. એના માટે મિત્રો તમે આ 2 નંબરમાં કોન્ટેક્ટ કરજો એટલે તમને પ્રોસીજર મોકલી આપશે, બરાબર. ચાલો મિત્રો, મોડું નહીં કરતા, જો ઈચ્છા હોય તો વહેલા ઉતાવળે લેજો. ઓકે, યસ સર. ચાલો હવે આપણે ગણપતિ સ્થાપના કરીએ, બરાબર. યસ સર. શરૂઆત કરીએ. બધા ચા પાણી પીને બેઠજો ભાઈ. આપણે હવે ગણતરીના દિવસો છે અને એમાં પણ એક્ઝામ જે છે સાહેબ લેટ ગઈ છે. કાલે જે વિડીયો મૂક્યો એ 2 દિવસ અગાઉ રેકોર્ડ થયો હતો એટલે એમાં અપડેટ થયું ન હતું, બરોબર. બટ આપણી એક્ઝામ જે છે 8 સપ્ટેમ્બર જે છે સાહેબ, બરોબર, એમાંથી મિત્રો લંબાઈને કેટલી, તો કે 13 સપ્ટેમ્બર સુધી મિત્રો પહોંચી ચૂકી છે, બરોબર. અને આપણી માટે 5 દિવસ જે છે સાહેબ આપણને એક્સ્ટ્રા મળી ગયા છે, તો આપણે એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીશું. ઓકે, યસ સર, સમજી રહ્યા છે. ચાલો હવે તો મહામંથન માટે, મહાયુદ્ધ માટે, મહાભારત માટે તૈયાર થઈ જાઓ મિત્રો. શરૂ કરીએ, સ્પીડમાં ચાલુ કરીશું સાહેબ. પહેલા જ પ્રશ્નથી શરૂઆત કરીએ કે મીન જો ભાઈ આમાં આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ, વધારે જે છે મિત્રો એક્સપ્લેનેશન વધારે નહીં કરીએ, કારણ કે એક જ લેક્ચરમાં 100 MCQ IMP એવા હોય કવર કરવાના હોય છે. એટલે મીન આર્ટિયલ પ્રેશર જાળવવામાં નીચેનામાંથી કયું સૌથી સીધું મહત્વ ધરાવે છે? તો સાહેબ આ લેક્ચરની અંદર આપણે કાર્ડિયાક આઉટપુટ, પેરિફેરિયલ રેઝિસ્ટન્સ, બરોબર, આ વસ્તુ ભણ્યા હતા મિત્રો. એ જે છે મિત્રો મીન આર્ટિયલ પ્રેશર જે છે એ જાળવવામાં મદદ કરે છે. આર્ટિયલ પ્રેશર એટલે શું થાય એટલું ખાલી ખબર પડી જાય એટલે આ પ્રશ્ન તમને સમજાઈ જાય, બરોબર. આર્ટિયલ પ્રેશર એટલે ધમનીઓનું પ્રેશર. ચાલો સાહેબ, બીજો પ્રશ્ન. બેક્ટેરિયલ એન્ડોસ્પોર ડિસ્ટ્રક્શન માટે, એટલે કે બેક્ટેરિયાની અંદર રહેલા સ્પોર જે છે, અંદરની બાજુ જે રહેલા સ્પોર છે, એના ડિસ્ટ્રક્શન માટે સૌથી નીચેનામાંથી બેસ્ટ પદ્ધતિ, વિશ્વસનીય પદ્ધતિ કઈ? તો સાહેબ જ્યારે સ્પોરને પણ જ્યારે સાહેબ આપણે ડિસ્ટ્રોય કરવાના હોય ત્યારે ઓટોક્લેવિંગ જે છે સાહેબ ઇઝ અ બેસ્ટ મેથડ, બરોબર ને.
ચાલો હવે પહેલો પ્રશ્ન, ઓટોક્લેવ જે છે સાહેબ, બરોબર, એનું ટેમ્પરેચર બોલો, પ્રેશર બોલો અને મિત્રો કેટલા ટાઈમ માટે રાખવાનું, આ બધી જ વસ્તુ જે છે સાહેબ તમારે કમેન્ટ્સની અંદર લખવાની છે. ઓટોક્લેવ વિશે જેટલું પણ આવડતું એટલું બોલી જાઓ. ઓકે, યસ સર. ચાલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સ્થિતિમાં એમસીવી, બરોબર, એમસીવી જે છે એ સામાન્ય રીતે વધે છે, મીન કર્પસ્ક્યુલર વોલ્યુમ, બરોબર. ઈ તો કે આરબીસી મતલબ કે એમસીવી વધે છે ક્યાં, તો કે સાહેબ મેગાલોબ્લાસ્ટિક એનેમિયાની અંદર વધે છે મિત્રો, બરોબર. સમજાય છે કે નથી સમજાતું? એનેમિયા વિશે પણ મિત્રો આપણે બહુ ડેપ્થમાં ભણેલા છીએ, બરોબર. પલ્મોનરી આર્ટરી શું વહન કરે છે, બરોબર, ક્યાંથી જાય છે પલ્મોનરી આર્ટરી, તો કે સાહેબ પલ્મોનરી આર્ટરી જે છે આ આપણું હૃદય છે, હૃદયની અંદર જે છે સાહેબ અહીંયા જમણું કર્ણક ને જમણું ક્ષેપક છે, આ જમણા ક્ષેપકમાંથી જે ફેફસાની અંદર જે ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે કેવું સાહેબ CO2 વાળું બ્લડ જે છે એ ટ્રાન્સપોર્ટ કરે, બરોબર, એ કઈ કહેવાય તો કે આર્ટરી કહેવાય. જો આઈડિયલી અપવાદ નામ છે, બરોબર, હંમેશા વેન જ CO2 વાળું અને આર્ટરી જે છે O2 વાળું બ્લડ વહન કરે છે, બટ અહીંયા ફેફસાની વાતમાં અલગ છે. આ લોકો ચા પીધા વગરના બેઠા હતા. પલ્મોનરી આર્ટરી જે છે એ ડીઓક્સિજનેટેડ અને પલ્મોનરી વેન જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ જે છે સાહેબ એનું વહન કરે છે. એટલે સમજાય છે? યસ સર. નીડલ સ્ટીક ઇન્જરી પછી પ્રથમ પગલું કયું લેવું? જો ભાઈ નીડલ સ્ટીક ઇન્જરી થાય છે એટલે સૌથી પહેલું જ સ્ટેપ જે છે સાહેબ આપણે જ્યાં ઘા વાગ્યો છે, વાઉન્ડ છે, બરોબર, ત્યાં મિત્રો સોપ અને વોટરથી વોશ કરવાનું રહેશે. હવે જો એક બ્લેન્ક નીડલ વાગી છે તો કોઈ વાંધો નથી, બટ પેશન્ટને યુઝ કરેલી આપણને નીડલ વાગે છે એટલે સૌથી પહેલા મિત્રો સોપથી મિત્રો વોશ કરવાથી મિત્રો ઉપર જે કાંઈ મિત્રો લાગ્યું છે તે ત્યાંથી બહાર નીકળવાની શક્યતા વધી જાય છે. ઓકે, યસ સર. ચાલો છઠ્ઠો પ્રશ્ન, બેક્ટેરિયલ ગ્રોથ કર્વમાં, બરોબર, બેક્ટેરિયલ ગ્રોથ કર્વની અંદર મેક્સિમમ સેલ ડિવિઝન એટલે કે એકમાંથી બે એવી રીતે સેલ ડિવિઝન કયા ફેઝની અંદર થાય છે? હવે બેક્ટેરિયાના અલગ અલગ ફેઝ તો કે સાહેબ એ આપણે ભણી ચૂક્યા છીએ એપ્લિકેશન્સમાં, બરોબર. આ મોટા ભાગના ટોપિક્સ જે છે આપણે સાહેબ ડિટેલ થિયરી સાથે ભણી ચૂક્યા છે ને. એમાં જે લોગ ફેઝ છે, બરોબર, જે લોગ ફેઝ જે છે સાહેબ, બરોબર, એની અંદર મેક્સિમમ જે છે ડિવિઝન, સેલનું ડિવિઝન જોવા મળે છે. જો આવું બધું તો સાહેબ અમે ક્યારે ધ્યાનથી જોયું નહીં ને, બરોબર. આવી વસ્તુ જે થાય ને આપણે બધું જ ધ્યાનથી વાંચવાનું છે. જો એમાં લોગ ફેઝ આવે, લેગ ફેઝ આવે, સ્ટેશનરી ફેઝ આવે, ડિક્લાઇન ફેઝ આવે, બરોબર. એમાંથી લોગ ફેઝની અંદર મેક્સિમમ સેલ ડિવિઝન જે છે સાહેબ આપણને જોવા મળે છે. ચાલો ત્યારબાદ સાતમો પ્રશ્ન, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ ઘટાડે તેવી સ્થિતિ કઈ છે, બરોબર. તો એમાં શું આવે તો કે હાઇપોટેન્શન, સિવર હાઇપોટેન્શન. હવે સાહેબ આ ના સમજાણું. જો ભાઈ એક હાઇપર ટેન્શન જે છે, બરોબર, હાઇપરની અંદર તો કે બ્લડની અંદર પ્રેશર કેવું હોય? વધારે હોય. બીપી કેવું હોય? વધારે હોય. અને બીજું શું છે તો કે સાહેબ હાઇપો છે. હાઇપોની અંદર બ્લડની અંદર પ્રેશર કેવું હોય? ઓછું હોય. બીપી કેવું હોય? ઓછું. હવે બ્લડનું પ્રેશર જ ઓછું છે સાહેબ તો કિડનીની અંદર ગ્લોમેરુલસની અંદર જે છે સાહેબ ત્યાં પણ ઓછું જવાનું છે. એટલે જાળું આખું બને છે રુધિર કેશિકાઓનું. એની અંદર ઓછું પ્રેશર હોવાથી એનું ફિલ્ટ્રેશન પણ સાહેબ ઓછું થાય છે. તો જીએફઆર માટે એને ઘટાડવા માટે સ્થિતિ તો કે સિવર હાઇપોટેન્શન આ બેસ્ટ ઓપ્શન રહેશે. ઓકે, યસ સર. ત્યાર પછીનો પ્રશ્ન સાહેબ આપણો એવો છે કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં BMWમાં ડિસ્કાર્ડેડ મેડિસિન્સ સામાન્ય રીતે કઈ કેટેગરીમાં આવે છે? જો સાહેબ આ એક યાદ રાખી લેવાનું છે આપણે. આમાં કોઈ લોજિક ન હોય ભાઈ, બરોબર. યલોની અંદર જે છે સાહેબ આપણે કેવું તો કે ડિસ્કાર્ડેડ મેડિસિન જે છે સાહેબ આપણે જે દવાઓ જે છે સાહેબ એક્સપાયર થઈ ગયેલી દવાઓ પણ અને ડિસ્કાર્ડ કરવી, આ બંને દવાઓ જે છે સાહેબ યલો બીન્સમાં બેગમાં જે છે સાહેબ આપણે નાખવાની છે. ઓકે, ચાલો પ્રશ્ન એવો છે તો રેડ ની અંદર શું શું નાખવાનું, વ્હાઇટ ની અંદર શું શું નાખવાનું અને બ્લુ ની અંદર શું શું નાખવાનું, એક એક નામ આપી દો, બરોબર, એક એક નામ આપી દો. જો ભાઈ તમારી કમેન્ટ્સ વગર જે છે સાહેબ આપણે આમાં ચાલીશું નહીં, બરોબર. મને જે દિવસે એમ લાગે કે હવે કમેન્ટ્સ ઓછી થઈ ગઈ છે તે દિવસે આપણે બંધ, કારણ કે એક્ટિવ હું છું એટલા તમે પણ હોવા જોઈએ, હો ને? યસ સર. ચાલો તો આની કમેન્ટ્સ મિત્રો ફરજિયાત કરજો ને ગુડ મોર્નિંગ લખી દેજો ભાઈ, ગુડ મોર્નિંગ લખી દેજો ભૂલ્યા વગર. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર ડે, હેવ અ ફેન્ટાસ્ટિક ડે, હેવ અ સ્વીટ ડે, હેવ અ મિલ્કી ડે, હેવ અ સિલ્કી ડે, બરોબર. યસ સર. સ્વીટ ડે પરથી ડાયાબિટીસ ના થઈ જવી જોઈએ. ચાલો ભાઈ નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયો નેશનલ હેલ્થ પ્રોગ્રામ વેક્ટર બોર્ન ડિઝીઝ સાથે સીધો સંબંધિત છે? ચાલો સાહેબ હવે જો વેક્ટર બોર્ન ડિઝીઝ એટલે વાહકો દ્વારા થતા રોગો,
બરોબર. જેમ કે સાહેબ મલેરિયા હોય તો આની અંદર વેક્ટર બોર્ન ડિઝીઝમાં આવે. તો ગવર્મેન્ટની અંદર પીએચસી ની અંદર સીએચસી ની અંદર જે પ્રોગ્રામ આ 4 માંથી ચાલતો હોય, બરોબર, તો એનટીપી જે છે મિત્રો એ ટીબી એલિમિનેશન માટેનો પ્રોગ્રામ છે, એનું કોઈ કામ નથી. કયો છે તો કે એનસીવી બીડીસી. બરોબર. તો સાહેબ હવે આ નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ જે છે, બરોબર, એટલું તો ખબર, પણ ફૂલ ફોર્મ શું થાય સાહેબ આનું? ચાલો એ તમારે જે છે એ ક્યાં તો કે કમેન્ટ્સની અંદર લખવાનું છે. આનું ફૂલ ફોર્મ જે છે સાહેબ કમેન્ટ્સની અંદર જણાવો. NCVBDC. બરોબર. યસ સર. નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ જે છે સાહેબ એની ઉપરનો જે પ્રોગ્રામ જે છે એની વાત છે. ચાલો 10મો પ્રશ્ન છે, એક્સરે ઇન્ટેન્સિટી પર સૌથી સીધી અસર કયા ફેક્ટરની થાય છે? તો કે સાહેબ MAS. હવે ખાસ મિત્રો આ રેડિયોલોજીનો પ્રશ્ન છે, બરોબર, આ યાદ રાખી લઈજો. ઓકે. યસ સર. પછીનો પ્રશ્ન છે, મેટાબોલિક એસિડોસિસમાં પ્રાઇમરી ચેન્જ કયો હોય છે? તો કે બાયકાર્બોનેટ જે છે સાહેબ એ ઘટે છે મિત્રો. મેટાબોલિક એસિડોસિસ જે છે સાહેબ એના પર પણ મિત્રો આપણે નજર કરી ચૂક્યા હતા મિત્રો, બરોબર છે. યસ સર. HCO3 માઇનસ જે છે એ ઘટે છે. આગળનો પ્રશ્ન બહુ અઘરો પ્રશ્ન છે, બરોબર, કે વિટામિન કે ની અછતથી મુખ્યત્વે શું થાય છે? તો કે સાહેબ વિટામિન કે જે છે એ ક્લોટિંગ ફેક્ટર માટે જવાબદાર છે, એના સિન્થેસિસ માટે. તો એ ઘટી જાય તો શું થઈ જાય? તો કે ક્લોટિંગ ફેક્ટર સિન્થેસિસ જે છે એમાં પણ ઘટાડો જોવા મળે છે, બરોબર. બોર થાવ છો તો ભલે થતા, તમારે બોર થવાનું થતું હોય તો ભલે થતા, બાકી હવે અહીંયા ધ્યાન રાખવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નથી. સાયનેપ્સમાં ન્યુરોટ્રાન્સમીટર સામાન્ય રીતે ક્યાંથી રિલીઝ થાય છે? બરોબર. તો એમાં ક્યાંથી આવશે? પ્રી સાયનેપ્ટિક ટર્મિનલમાંથી જે છે સાહેબ થાય છે મિત્રો, બરોબર. યસ સર. આગળનો પ્રશ્ન, ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલમાં ઇન્ફેક્શિયસ સોર્સ શોધવા માટે સૌથી મહત્વપૂર્ણ પબ્લિક હેલ્થ મેજર શું છે? મતલબ કે કોઈને ટીબી થયો છે, બરોબર, કોઈને ટીબી થયો છે મિત્રો, તો એનો જ્યારે કેસ ડિટેક્ટ કરો, એટલે જેમ કે હું મને જ અથવા તો મારા કોઈ મિત્રને ટીબી થયો છે, બરોબર, તો એને આપણે બોલાવીશું, બરોબર. સૌથી પહેલા એનો કેસ ડિટેક્ટ કરશું કે એનું રિઝલ્ટ આપણને ખબર પડે પોઝિટિવ છે, એટલે એના ફેમિલી મેમ્બરમાં, એના ફ્રેન્ડ્સમાં ક્યાં રહે છે એ પોઝિટિવ છે, તો ક્યાંક ને ક્યાંક કોકનું કોક જશે એની પાસેથી ઇન્ફેક્શન લાગ્યું જ હશે મિત્રો, બરોબર. તો આનો રાઈટ આન્સર શું આવશે? તો કે કેસ ડિટેક્શન. ચાલો પછી મિત્રો, જો આ પ્રશ્ન બધી એક્ઝામમાં પૂછાય છે, બરોબર, શું? તો કે હિમેટોઝાઇલિન વાળો. એમાં જે છે સાહેબ આના પહેલા આપણને પૂછો તો એ અલગ પૂછો. અહીંયા મિત્રો ઇઓસિન સ્ટેનમાં ઇઓસિન જે છે સામાન્ય રીતે કયા સ્ટ્રક્ચરને પિંક કરે છે? જો ભાઈ હિમેટોઝાઇલિનમાં જે છે મિત્રો આપણે ઇઓસિનની વાત કરીએ તો ઇઓસિન જે છે સાઇટોપ્લાઝમ જે છે સાહેબ, બરોબર, સાઇટોપ્લાઝમને કેવું કરે છે? તો કે પિંક કરે છે, બરોબર. યસ સર. સમજાય છે? તો સાહેબ હવે આની અંદર બીજું કયું સ્ટેન આવે છે અને ઈ જે છે કોને સ્ટેન કરે છે અને ઈ કેવો કલર આપે છે? લાસ્ટ લેક્ચરની અંદર જોયું. ચાલો કમેન્ટ્સની અંદર જવાબ આપવાનો છે મારા વાલીડાઓ, કમેન્ટ્સની અંદર જવાબ આપવાનો છે. બીએમઆર સૌથી વધુ કયા હોર્મોનથી પ્રભાવિત થાય છે? બીએમઆર જે છે સૌથી વધારે તો કે થાઇરોઇડ હોર્મોનથી પ્રભાવિત થાય છે. જ્યારે થાઇરોઇડ ભણ્યા હતા ત્યારે આના પર મિત્રો થોડી એવી નજર કરી હતી. ઓકે. યસ સર. ચાલો બીએમઆર નું ફૂલ ફોર્મ પણ મિત્રો તમારે કમેન્ટ્સમાં લખવાનું છે. સેન્ડ ફ્લાય અગેન એન્ડ અગેન, બરોબર. સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતો મહત્વનો રોગ કયો છે? તો કે સાહેબ કાલા આજાર. મેલેરિયા, ફિલારિયાસિસ, પ્લેગ જે છે ત્રણે મિત્રો અલગ અલગ બીજી વસ્તુથી થાય છે. સેન્ડ ફ્લાય જે છે સાહેબ કાલા આજારથી ફેલાય છે, બરોબર. સોરી, સેન્ડ ફ્લાયથી કાલા આજાર ફેલાય છે. 18મો પ્રશ્ન, ફર્સ્ટ એડમાં શોક ધરાવતા દર્દીમાં જે છે સાહેબ કોન્ટ્રાડિક્શન ન હોય તો કઈ બેઝિક પોઝિશન મદદરૂપ થઈ શકે છે? સુપાઇન વિથ લેગ એલિવેટેડ. હવે જો ભાઈ આમ એક રીતે જોવા જઈએ તો નર્સિંગનો છે આ મુદ્દો, બટ આપણે આ સુપાઇન ને જે છે સાહેબ આ બધી પોઝિશન જે છે સાહેબ આપણે એનેટોમીમાં ભણ્યા હતા, બરોબર. યસ સર. એટલે યાદ હોવું જોઈએ. ચાલો સુપાઇન જે છે સાહેબ એટલે કઈ પોઝિશન થાય? કમેન્ટ્સની અંદર જણાવવાનું રહેશે. આગળનો પ્રશ્ન, ફોરવર્ડ ગ્રુપિંગમાં, બરોબર, બ્લડ ગ્રુપિંગમાં રિવર્સ અને ફોરવર્ડ બે આપણે જોઈ હતી, બરોબર. એમાંથી ફોરવર્ડ જે છે ફોરવર્ડ ગ્રુપિંગમાં એન્ટી એ સાથે એગ્લુટિનેશન અને એન્ટી બી સાથે નો એગ્લુટિનેશન, તો બ્લડ ગ્રુપ કયું જોવા મળશે? તો કે સાહેબ ઓબ્વિયસલી એ જ થાય, બધાને ખબર જ હોય સાહેબ. 3 આપણે ડ્રોપ મૂકી બ્લડમાં, ત્રણેયમાં એન્ટીસીરા નાખી, બરોબર. એન્ટીસીરા એ, બી
અને આપણે જે છે ઓ અથવા તો સાહેબ ડી મૂકીએ છીએ, બરોબર. તો સાહેબ આની અંદર માત્ર જોવા મળે છે અને સાથે આની અંદર જોવા મળે છે, તો એ કેવું થયું સાહેબ? એ પોઝિટિવ. આની અંદર જોવા મળે છે અને આની અંદર જોવા મળે છે, તો એ કેવું થયું? બી પોઝિટિવ. આ બંનેમાં જોવા મળે છે તો સાહેબ કેવું થયું? તો કે એ બી પોઝિટિવ. હવે આમાં જોવા ન મળે તો આ બધું કેવું થઈ જાય? નેગેટિવ થઈ જાય. બંનેમાં જોવા ન મળે તો કેવું થઈ જાય? તો કે સાહેબ ઓ પોઝિટિવ થઈ જશે, બરોબર, અથવા તો ઓ નેગેટિવ. હવે અહીંયા આપણને માત્ર એનું પૂછ્યું છે, એમાં જોવા મળે ને બીમાં જોવા નથી મળતું, તો એ બ્લડ ગ્રુપ કયું થયું? તો કે સાહેબ એ થયું. ઓકે મિત્રો, સ્પીડ કરું છું એટલે તમને કદાચ એવું લાગે કે સરનું સમજાતું નથી મિત્રો, એવું બની શકે, બટ અત્યારે આપણે મિત્રો ડિટેલમાં સમજવાનો સમય નથી આપણી પાસે, બરાબર ને. પેસિવ ડિફ્યુઝન વિશે કયું સાચું છે? પેસિવ અને એક્ટિવ બે ડિફ્યુઝન આવે. એક્ટિવ ડિફ્યુઝનમાં સાહેબ એનર્જી જરૂર પડે છે, હા સાહેબ પડે છે, બરોબર. એમાં જે છે મિત્રો ગ્રેડિયન્ટ એટલે કે ઓછાથી વધુ અથવા તો વચ્ચે, હું એમ કહું પાણી બે બીકરમાં છે, બંને એકબીજા સાથે જોડાય, એકમાં વધારે છે ને એકમાં ઓછું છે, તો કેવું થઈ જાય? વધારે છે ત્યાંથી ઓછા તરફ જાય છે, બરોબર. તો એ ગ્રેડિયન્ટની દિશામાં થયું, બરોબર. તો પેસિવની અંદર જે સાહેબ ગ્રેડિયન્ટની દિશામાં જે છે મિત્રો થાય છે, એમાં અગેન્સ્ટ નથી થતું, એમાં એટીપી જે છે નથી જોતા જરૂર પડતી. ઓકે, યસ સર. તો કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ મુજબ જે છે સાહેબ આપણું પેસિવ ડિફ્યુઝન થાય છે. એટીપી ની કોઈ જરૂર નથી, પેસિવ કેરિયરની કોઈ જરૂર નથી, બરોબર. અને લો થી હાઈ કોન્સન્ટ્રેશન સાહેબ ના જાય, જો એ જાય તો એમાં શું જોવે? એટીપી જોવે. ઈ શેમાં? તો કે સાહેબ એક્ટિવ જે છે એ ડિફ્યુઝનની અંદર જોવા મળે છે મિત્રો. ઓકે, યસ સર. બ્લડ પ્રેશરનું લોંગ ટર્મ રેગ્યુલેશન મુખ્યત્વે કયા ઓર્ગન સાથે સંબંધિત છે સાહેબ? બ્લડ પ્રેશર જે છે સાહેબ કિડની સાથે ડાયરેક્ટલી કનેક્ટ છે મિત્રો, બરોબર. તમારું બીપી લો હોય તો કિડનીની અંદર જે છે સાહેબ આપણે આગળ જોયું એમ કે જીએફઆર જે છે એ ઓછો થઈ જવાનો છે. જીએફઆર ઓછો થઈ જવાનો છે તો ફિલ્ટ્રેશન રેટ ઓછો થવાનો છે, બરોબર છે. અને જો આ જ વધારે હશે તો સાહેબ જે છે મિત્રો જીએફઆર પણ વધારે હશે. ઓકે, યસ સર. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો નોન કમ્યુનિકેબલ ડિઝીઝ રિસ્ક ફેક્ટર મોડિફાયેબલ છે મિત્રો? એટલે કે જેને તમે મોડિફાઈડ કરી શકો, બરોબર. મોડિફાઈડ સાહેબ અમારી જે ઉંમર જે છે એમાં અમે બદલાવ નથી કરવાનો, જેનેટિક મેકઅપમાં નહીં, સેક્સમાં નહીં, સ્મોકિંગ જે છે સાહેબ એમાં બંધ કરી શકીએ છીએ, એટલે આ કેવો મોડિફાઈડ કરી શકાય એવો છે મિત્રો ફેક્ટર. ઓકે, ડીકેલ્સિફિકેશન હિસ્ટોપેથોલોજીમાં ખાસ કયા સ્પેસિમેન માટે જરૂર છે? બોનનું સ્પેસિમેન આવે છે હાડકાનું, ત્યારે ડીકેલ્સિફિકેશન કરવું પડે છે મિત્રો. સમજાય છે? નથી સમજાતું? કંટાળો આવે છે તો ભલે આવતો ભાઈ. હવે મિત્રો આવો ઓપ્શન જ ના હોવો જોઈએ, બરોબર. હવે આપણે આવો ઓપ્શન જ ન હોવો જોઈએ. અત્યારે મિત્રો ઓછો સમય છે એટલે મિત્રો કેવું ફાસ્ટ ફોરવર્ડ પ્રોસેસ ચાલવી જોઈએ. ગણતરીના દિવસો છે સાહેબ, બરોબર. જેમ કે 13 સપ્ટેમ્બર છે સાહેબ, આપણી પાસે ગણતરીના દિવસો છે. આ તારીખ સુધી સાહેબ, બરોબર, આજથી લઈને આ તારીખ સુધી સાહેબ અમારે જે છે તન તોડ મહેનત કરી લેવી પડે. તન તોડ શબ્દની સંધિ છૂટી પાડો. તન એટલે શરીરને, બરોબર. શરીરને તોડ એટલે તો કે સાહેબ તોડી પાડવું, બરોબર. શરીરને તોડી પાડવું મતલબ કે આપણે આપણી જે ભાષામાં કહીએ તો સાહેબ મેક્સિમમ અવર જે છે સાહેબ રીડિંગ કરવું, મેક્સિમમ ટાઈમ જે છે રિવિઝન કરવું, સવારે જે છે સાહેબ અર્લી વેકઅપ વહેલા જાગવું, બરોબર. રાતે જો સવારે વહેલા જાગતા રાતે સુઈ જવું, બપોરે જે છે 45 મિનિટનો જે છે આરામ લેવો. આ બધા ફેક્ટર જે છે સાહેબ, બરોબર. ઉજાગરા થાય, કંટાળો આવે તોય સાહેબ ડાયટ જે છે સાહેબ આપણે, બરોબર, એ પણ ધ્યાન રાખીને લેવું. આ બધું જે છે સાહેબ શરીર તોડી પાડવું, એટલે કે તન તોડ મહેનત થાય. મિત્રો આ 13 સપ્ટેમ્બર સુધી મિત્રો આવી પ્રિપરેશન કરશો અને મિત્રો હું એમ કહું કે આનું મેરિટ ઓલરેડી ડાઉન જ જશે, બરોબર. આનું મેરિટ મેક્સિમમ 130 થી ઉપર જઈ જ ન કે સાહેબ, બરોબર. હું તેમ કહું આનથી પણ નીચું જાય, બટ ખાલી તમે ગણો ને તો 130 થી ઉપર જઈ જ ના શકે. કેમાંથી? તો કે 210 માંથી. માઇક્રો વાળાને સાહેબ 130 નું તો આરામથી કવર થઈ જાય ને, બરોબર. ને બધાની એક્યુરેસી હરખી ન એટલે મેરિટ અટકે ક્યાં? તો કે આનાથી બહુ નીચે, બરોબર. એટલે મિત્રો તમારે 60% જેવા માર્ક્સ સાથે પાસ થવાની પોસિબિલિટી છે સાહેબ, તો એટલું બળ કરી લ્યો ને. જો અહીંયા મિત્રો તમારું નામ આવી ગયું તો આગળના 30 વર્ષ જે છે સાહેબ જલસા, ખાઈ પીને મોટા થવાનું છે, બરોબર. યસ સર. ચાલો એક મોટી થિયરી સમજી લીધી, હવે આપણે આગળ જોઈએ. 24મો પ્રશ્ન, ટોટલ બોડી વોટરમાંથી સૌથી મોટો ફ્લુઇડ કમ્પોનેન્ટ કયો છે? તો કે જેટલું બોડી વોટર છે એમાંથી મોટા ભાગનો ફ્લુઇડ કમ્પોનેન્ટ સેલની અંદર રહેલું ફ્લુઇડ છે મિત્રો, બરોબર છે. યસ સર. પછીનો પ્રશ્ન છે પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ, બરોબર,
કેવો? પલ્મોનરી. જો ભાઈ ટ્યુબરક્યુલોસિસ જે છે ને 2 પ્રકારના આવે, એક પલ્મોનરી અને એક એક્સ્ટ્રા પલ્મોનરી. બરાબર. ટીબી જે છે 2 પ્રકારે થાય. પલ્મોનરી એટલે સાહેબ ફેફસાને લગતો, જ્યાં આપણને કફના, ફીવરના ઘણા બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. દેખવી રીતનું અને જાણીતું કોઈ પણ વ્યક્તિ બહુ વધારે ઉધરસ ખાય છે, 15 દિવસથી પણ વધારે ઉધરસ ખાય છે, તો આપણે એનો પલ્મોનરી ટીબી માટેનું જે છે મિત્રો ટેસ્ટ કરાવવો પડે. બરોબર. અને એ સિવાય સાહેબ એક્સ્ટ્રા પલ્મોનરી છે ભાઈ, જેમ કે આંતરડામાં ટીબી થયો હોય, ઘણાને જઠરમાં ટીબી થાય, અલગ અલગ જગ્યાએ ટીબી થાય મિત્રો, તો એ બધું એક્સ્ટ્રા પલ્મોનરી છે, એટલે કે પલ્મોનરી સિવાયનું. બરોબર. તો પલ્મોનરી ટીબી કરવું હોય તો સાહેબ સેમ્પલમાં સાહેબ ફરજિયાત પણ તમારે આ સ્પુટમ લેવું પડે. સ્પુટમ લ્યો ને તો સાહેબ તમે એને જે છે એ પ્રોપરલી એમાંથી બેસિલાઈ ડિટેક્ટ કરી શકો છો મિત્રો. સમજાય છે? યસ સર. ચાલો, ત્યારબાદ 26મો પ્રશ્ન, ઇન્ફોર્મ કન્સેન્ટમાં કોમ્પિટન્સ અથવા તો કેપેસિટીનો અર્થ શું થાય છે? તો કે સાહેબ દર્દી માહિતી સમજીને નિર્ણય લઈ શકે છે મિત્રો. બરાબર. આ બેઝિક નર્સિંગનો પ્રશ્ન થયો મિત્રો. ઓકે, યસ સર. ચાલો, 27મો પ્રશ્ન, એડિસ મોસ્કિટો ના બ્રીડિંગ માટે સામાન્ય રીતે કઈ જગ્યા અનુકૂળ છે? તો કે ક્લીન સ્ટેગ્નન્ટ વોટર ઇન કન્ટેનર. બરાબર, ચોખ્ખું પાણી હોય કન્ટેનરમાં, એ બેસ્ટ જગ્યા અને અનુકૂળ જગ્યા છે ડેન્ગ્યુના મચ્છર માટે ભાઈ. બરાબર. TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે સાહેબ ક્યાંથી રિલીઝ થાય છે? તો સાહેબ જો ભાઈ પિચ્યુટરી ગ્રંથિ છે આ, બરાબર ને, આ પિચ્યુટરી ગ્રંથિ છે. એક તો કે એન્ટેરિયર પિચ્યુટરી ને એક તો કે પોસ્ટેરિયર પિચ્યુટરી. આ એન્ટેરિયર પિચ્યુટરી જે છે સાહેબ એમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝ થાય છે. અને આ તો કે આ જે છે એ કોને, થાઇરોઇડ ગ્લેન્ડ જે છે સાહેબ એને મતલબ કે શું કહેવાય, ઉત્તેજિત કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. ને એમાંથી એના પરિણામે જે છે મિત્રો T3 અને T4 જે છે મિત્રો આ બંને હોર્મોન જે છે રિલીઝ થાય છે. હવે કેવું થાય સાહેબ, આ ઘટે છે, આ ઘટે છે, મતલબ કે પછી TSH શું થાય છે, TSH વધી જાય છે. વધી જાય એટલે થાઇરોઇડને જે છે કહે છે કે હાલ ભાઈ તું આ જે ઘટી ગયું છે ને એને વધારે. એટલે જ્યારે મિત્રો આપણે હાઇપોથાઇરોઇડિઝમ હોય, જ્યારે આ ઓછા આવે ત્યારે મિત્રો આ કેવું હશે, વધારે હશે. ઓકે, યસ સર. WHO મુજબ હેલ્થમાં કયું સામેલ છે? તો કે સાહેબ ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબિંગ જે છે હેલ્થમાં સામેલ છે મિત્રો. ઓકે, ચાલો, ત્યારબાદ મિત્રો એક્સરે એટેન્યુએશન માટે નીચેનામાંથી કયો ફેક્ટર મહત્વપૂર્ણ છે? એટોમિક નંબર, ટિશ્યુ થિકનેસ અને ફોટોન એનર્જી. આ બધા જે છે ઉપયોગી છે. ચાલો સાહેબ, ન્યુટ્રોફિલિયા સામાન્ય રીતે કઈ સ્થિતિમાં જોવા મળે છે? હવે જો સાહેબ, આપણે સાહેબ TLC કરીએ, બરોબર, ટોટલ લ્યુકોસાઇટ કાઉન્ટ. આ આપણને શેનો કાઉન્ટ દેખાડે? તો કે સાહેબ WBC નો. બરાબર. હવે TLC જે છે સાહેબ વધારે આવે, બરાબર, TLC વધારે આવે ત્યારે શું હોઈ શકે? તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે. TLC સાહેબ ઓછું આવે ત્યારે શું હોઈ શકે? તો કે સાહેબ વાયરલ ઇન્ફેક્શન. હવે આની જેમ મિત્રો અહીંયા જો ન્યુટ્રોફિલ જે છે એ વધારે આવે તો શું? આ TLC વધારે એટલે ન્યુટ્રોફિલ વધારે આવવાની શક્યતા વધારે રહેલી છે. તો મિત્રો બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે વધારે આવી શકે. બરાબર. અને ન્યુટ્રોફિલ જે છે સાહેબ ઓછા આવે તો વાયરલ ઇન્ફેક્શન હોવાના વધારે ચાન્સીસ હોય છે. આનાથી વિરુદ્ધ જે લિમ્ફોસાઇટ જે છે મિત્રો, બરાબર, લિમ્ફોસાઇટ જે છે એ ઓછું હશે. શેમાં? બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં. અને વાયરલ ઇન્ફેક્શનમાં લિમ્ફોસાઇટ જે છે કેવું હશે? વધારે હશે. એટલે સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? સ્પીડમાં લઉં છું એટલે તમે કદાચ બોર થઈ શકો, બરાબર, બટ એના માટે સોરી. પ્રાઇમરી પ્રિવેન્શનનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? બરાબર, પ્રાઇમરી પ્રિવેન્શનનું શ્રેષ્ઠ ઉદાહરણ શું છે? તો કે વેક્સિનેશન. એડવાન્સમાં પણ આપી શકો, કરંટમાં પણ આપી શકો, અને આફ્ટર પણ આપી શકો. જેમ કે તમે તમારી ઘરે કૂતરું રાખો છો, બરાબર, અને વારા ઘડી તમને બટકા ભરતું હોય તો એવું ઘણી વાર તમે એવું કરી શકો કે વાટે ના રહ્યો કે ભાઈ મને બટકું ભરે, જે બ્લીડિંગ થાય ને પછી હું જાઉં, બરાબર, વધારે બ્લીડિંગ હોય તો ઇમ્યુનોગ્લોબિન્સ લેવા જાઓ. બટ એના પહેલા મિત્રો પ્રી ડોઝ પણ લઈ શકો છો એના ARVના. ઓકે, ચાલો સાહેબ, બિલો ની ફ્રેક્ચરમાં ફર્સ્ટ એડનો યોગ્ય સિદ્ધાંત કયો? તો કે ઇમોબિલાઇઝેશન મિત્રો આવે છે મિત્રો. બરાબર. બાઇલ પિગમેન્ટ સામાન્ય રીતે યુરિનમાં કઈ સ્થિતિમાં મળી શકે છે? તો કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ હશે સાહેબ ત્યારે તમને બાઇલ પિગમેન્ટ જે છે સાહેબ જોવા મળે છે. આ બધું ભણી ગયા હો ભાઈ, એમ નહીં કહેતા યાદ નથી. એમ યાદ નથી તો રિવિઝન કરી લેજો ભાઈ. આગળનો પ્રશ્ન, સેરોલોજીમાં એગ્લુટિનેશન્સનો અર્થ શું થાય? તો કે સાહેબ જ્યારે પાર્ટિક્યુલેટ એન્ટીજન અને એન્ટીબોડી રિએક્શનથી આપણને ક્લમ્પ્સ જોવા મળે એને એગ્લુટિનેશન કહીએ છીએ. બરાબર. યસ સર. બહુ બેઝિક છે ભાઈ, એમાં કાંઈ અલગ નથી. આમ બીજા પ્રશ્ન MCQ જોઈએ તો ખબર પડી જાય એગ્લુટિનેશન એટલે શું થાય. રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ મુખ્યત્વે કયા આયન ગ્રેડિયન્ટ સાથે સંબંધ
સંબંધિત છે? તો કે સાહેબ એમાં રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ જે છે એ પોટેશિયમ આયન સાથે મિત્રો સંબંધિત છે. મેડિકલ એથિક્સમાં વેરાસિટીનો અર્થ શું થાય છે? ટ્રુથ ટેલિંગ, સાચું કેવું મિત્રો, બરોબર, એટલે વેરાસિટી આવે મિત્રો. કોન્ફિડન્ટલી ઓનલાઈન એવું બધું નહીં આવે. ઓકે, 38મો પ્રશ્ન, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશનમાં સ્યોર વાસ્ટિંગ પરંતુ એડેમાં ન હોય તેવી સ્થિતિ વધુ સંભવિત છે, બરોબર. તો કઈ સ્થિતિ વધુ સંભવિત છે? તો કે સાહેબ મરાસ્મમ, બરોબર, મરાસ્મમ. ચાલો મિત્રો આ જોયો એક મરાસ્મમ અને કોશિયોકોર, આ બંને જે છે મિત્રો કનેક્ટેડ છે પ્રોટીન સાથે, બરોબર. તો સાહેબ મરાસ્મમ અને કોશિયોકોર જે છે સાહેબ આનો બંનેનો તફાવત જે છે મિત્રો તમારે કમેન્ટ્સની અંદર જણાવવાનો છે. ક્યાં જણાવવાનો છે? તો કે સાહેબ કમેન્ટ્સની અંદર જણાવવાનો છે. ESR કઈ સ્થિતિમાં વધે છે? જો ભાઈ મોસ્ટલી ESR જે છે એ ઇન્ફ્લામેટરી ડિસઓર્ડર કોઈ પણ પ્રકારનો હશે તો એ પરિસ્થિતિમાં એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ જે છે સાહેબ વધવાનો છે. ફ્લુરોસ્કોપીમાં ઇમેજ ટેસ્ટિફાયરનો મુખ્ય લાભ કયો છે? તો કે બ્રાઇટનેસ વધારવા માટે. ઓકે, યુરિયાનું સિન્થેસિસ મુખ્યત્વે ક્યાં થાય છે સાહેબ? સર્વસામાન્ય જાણીતો પ્રશ્ન, લીવરમાં થાય છે, બરાબર. સિન્થેસિસ લીવરમાં થાય છે ને એક્સક્રિએશન ક્યાંથી થાય છે? આ કમેન્ટ્સમાં જવાબ આપો, બરાબર. યસ. નોર્મલ ઇન્સ્પિરેશન દરમિયાન ડાયાફ્રેગમ શું કરે છે? મતલબ કે ઉરોદર પટલ જે છે મિત્રો સામાન્ય શ્વસન ક્રિયા હોય ત્યારે શું કરે છે? તો કે કોન્ટ્રેક્ટ એન્ડ મૂવ ડાઉન, એટલે કે સંકોચાય છે ને નીચે મિત્રો જાય છે. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઘટાડવા માટે સૌથી અસરકારક બેઝિક મેજર શું છે? બરોબર, હેન્ડ હાઇજીન. જો ભાઈ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન HAI મિત્રો માઇક્રોબાયોલોજીની અંદર, ઇમ્યુનોલોજીની અંદર મારા ખ્યાલથી આપણે કદાચ આવતું, બરોબર ને? યસ સર. એની અંદર આપણે કેવું છે કે તમે જ્યાં કામ કરો છો ત્યાંથી તમને મિત્રો ઇન્ફેક્શન લાગે, બરોબર, એને હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન કહેવાય છે. એટલે સૌથી પહેલા મિત્રો મેક્સિમમ ટાઈમ હેન્ડ વોશ કરવા જોઈએ, બરોબર. હું ખુદ મિત્રો લેબમાં જાતો હોઉં છું તો મેક્સિમમ ટાઈમ જે છે હેન્ડ વોશ કરો. ઘણીવાર તો ખુદ 2-4 જણા કે ભાઈ કેટલી વાર હેન્ડ વોશ કરો, બટ આપણા માટે છે મિત્રો. એટલે હેન્ડ હાઇજીન જે છે મિત્રો સૌથી અસરકારક છે. RH ઇનકમ્પેટેબિલિટીમાં ન્યૂબોર્નને થતી હિમોલાઇટિક ડિસીઝમાં મુખ્ય એન્ટીબોડી કઈ હોય છે? તો કે IgG. સાહેબ આ પ્લેસેન્ટાને પસાર કરીને જાય છે. આના પહેલાના મિત્રો લેક્ચર્સમાં જોયું હતું. જો ભાઈ 10 દિવસ આવી રીતે મિત્રો કરશો ને એટલે બધા MCQ મિત્રો તમને એકબીજા સાથે કનેક્ટ લાગશે, બરોબર. બને ત્યાં સુધી હું એવું કરીશ કે રિપીટ ના થાય, બરોબર. રિપીટ પણ નહીં થવા દો. આથી મિત્રો તમને 10 દિવસ 15 દિવસ જેટલા દિવસ ચાલે એટલા દિવસ તમે મેક્સિમમ MCQ મેળવી શકો. બેક્ટેરિયાની એનર્જી પ્રોડ્યુસિંગ બ્રેકડાઉન રિએક્શનને શું કહેવામાં આવશે સાહેબ? એને કેટાબોલિઝમ કહેવામાં આવશે. એનર્જી પ્રોડ્યુસિંગ બ્રેકડાઉન, બરોબર, તો એને શું કહેવાય? કેટાબોલિઝમ કહેવામાં આવે છે. એલ્ડોસ્ટેરોનનું મુખ્ય કાર્ય કયું છે? તો કે સાહેબ સોડિયમનું રીએબ્ઝોર્પ્શન વધારવાનું મુખ્ય કાર્ય કોના દ્વારા? એલ્ડોસ્ટેરોનનું છે, બરોબર. નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામનો મુખ્ય ટાર્ગેટ ડિઝીઝ કયું? સાહેબ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ હોય તો HIV જ હોવાનો, એઇડ્સ જ હોવાનો. ઓકે, યસ સર. મેમોગ્રાફીમાં બેસ્ટ કોમ્પ્રેશન શા માટે કરવામાં આવે છે? ટિશ્યુ થિકનેસ ઘટાડવા માટે અને ઇમેજ ક્વોલિટી સુધારવા માટે, બરાબર. મેમોગ્રાફી મિત્રો આના પહેલા પણ પ્રશ્ન લીધો તો આમાં પણ લીધો છે. મેમોગ્રાફીની અંદર જે છે મિત્રો બ્રેસ્ટ કમ્પ્રેશન મિત્રો જે છે, બરોબર, કમ્પ્રેશન શા માટે કરવામાં આવે છે? એટલે એક પ્રકારે પ્રેશર મિત્રો દેવામાં આવે છે. શા માટે? તો કે ટિશ્યુની થિકનેસ ઘટાડવા, એટલે કે જે ટિશ્યુ જાડા થઈ ગયા એને ઘટાડવા અને ઇમેજ ક્વોલિટી સુધારવા માટે. પ્લેટલેટનું સાહેબ મુખ્ય કાર્ય શું છે? પ્રાઇમરી હિમેટોસ્ટેસિસ, બરોબર. પ્લેટલેટના સાહેબ આપણને અઢળક કાર્ય ખબર છે. ચાલો 5-6 કાર્ય લખીને દેખાડી દો. હાલો મારા લેબટેક સ્ટુડન્ટ, તમારા ઇન્ટેલિજન્સના અહીંયા થોડો માર્ગ આપો, મોકળું કરો, કહી દો પ્લેટલેટના કાર્યો 2-4 કહી દો ભાઈ. હાઉસી ફૂડ કન્ટામિનેશન કેવી રીતે વધારે? હાઉસ ફ્લાય જે છે મિત્રો ફૂડ કન્ટામિનેશન કે હાઉસ ફ્લાય એટલે ઘરમાં જે માખીઓ ચાલતી હોય, મિકેનિકલ ટ્રાન્સફર ઓફ પેથોજન દ્વારા જે છે મિત્રો કન્ટામિનેશન વધારે છે, ચેપ વધારે છે, બરાબર. રેસ્ટિંગ એડલ્ટમાં જે છે મિત્રો શું છે? તો કે રેસ્ટિંગ એડલ્ટમાં ટેકિપનિયા જે માટે સામાન્ય રીતે કઈ સ્થિતિ કહેવાય? તો કે રેસ્પિરેટરી રેટ વધેલું હોય છે મિત્રો. ફાસ્ટિંગ પ્લાઝમા ગ્લુકોઝ વધેલું અને HbA1c પણ વધેલું હોય તો સૌથી વધુ કયા ડિસઓર્ડર તરફ સૂચવે? સ્વીટ, બરાબર. સ્વીટ ખાવાથી મિત્રો, એવું નહીં કહેતા ભાઈ. ફાસ્ટિંગ પ્લાઝમા એટલે કે FBS જે છે સાહેબ એ પણ આપણું વધારે આવે છે, HbA1c પણ વધારે આવે છે. તો ઓબ્વિયસલી ખબર જ છે કે ડાયાબિટીસ મલાઇટસ જે છે સાહેબ એના સૌથી વધુ હોવાના શક્યતા છે.
હિમોફિલિયા અને હાઇપોથાઇરોઇડિઝમ તો નહીં જ આવે ભાઈ, કોઈ વિચારતા નહીં. હવે બ્લડ બેંકમાં ક્રોસ મેચનો મુખ્ય હેતુ શું છે? તો કે સાહેબ જેને આપણે બ્લડ ચડાવવાનું છે, જ્યાં દાન કરવાનું છે, બરાબર, એને કોઈ બીજા ડોનરનું ના ચડી જાય જે ખરેખર સંગતતા ધરાવે છે, બરાબર, તો એમનું જ ચડે મિત્રો, એના માટે ખાસ હોય છે. બરાબર. કમ્યુનિટી હેલ્થમાં સ્ક્રીનિંગ કયા પ્રિવેન્શન લેવલમાં આવે છે? તો કે સ્ક્રીનિંગ જે છે સાહેબ એ સેકન્ડરી પ્રિવેન્શનની અંદર આવે છે મિત્રો. બરાબર. ઓસ્ટિયોપોરોસિસમાં કયો ટિશ્યુ ખાસ અસરગ્રસ્ત થાય છે? ઓસ્ટિયોપોરોસિસમાં કયા ઓર્ગન ઉપર કામ થાય? તો કે સાહેબ બોન ઉપર. તો બોનના ટિશ્યુ થશે સાહેબ. યસ સર. એસિડ ફાસ્ટનેસનું મુખ્ય કારણ શું છે? તો કે માયકોલિક એસિડ રિચ સેલ વોલ જે છે મુખ્ય કારણ છે. બરાબર. ઓબ્સ્ટેરિક નર્સિંગમાં પોસ્ટપાર્ટમ હિમોરેજનો અર્થ શું થાય છે સાહેબ? બરાબર. જો ભાઈ આ બધી વસ્તુઓ આપણે ડિટેલમાં નહીં ભણી છે. ડિલિવરી પછી એક્સેસિવ બ્લીડિંગ જે છે સાહેબ એનો અર્થ થાય છે શેનો? તો કે પોસ્ટપાર્ટમ હિમોરેજનો. ઓકે. ફિસ્ટ્યુલોગ્રામ શું દર્શાવવા માટે થાય છે? તો કે ફિસ્ટ્યુલસ ટ્રેક દર્શાવવા માટે થાય છે. સીરમ બિલિરુબિન કયા ઓર્ગન ફંક્શન એસેસમેન્ટમાં ઉપયોગી છે? તો કે સીરમ બિલિરુબિન સાહેબ આપણે મોસ્ટલી લીવર માટે કરતા હોઈએ છે મિત્રો. સમજાય છે? યસ સર. ત્યાર પછીનો પ્રશ્ન, મેડિકલ નેગ્લિજન્સમાં ડ્યુટી ઓફ કેર પછી બ્રીચ થાય અને પેશન્ટ હાર્મ થાય તો કઈ બાબત મહત્વપૂર્ણ બને છે? તો કે સાહેબ કોઝેશન જે છે એ મહત્વપૂર્ણ બને છે મિત્રો. બરાબર. ચાલો મિત્રો, સમજાય છે કે નથી સમજાતું? ત્યાર પછીનો પ્રશ્ન લઈ, બોન મેરોમાં આરબીસી પ્રોડક્શનની પ્રક્રિયાને શું કહેવાય છે? જ્યાં સાહેબ આરબીસી બને એને ઇરિથ્રોપોએસિસ કહેવાય. બરાબર. ભૂલાય નહીં ભાઈ, બહુ બેઝિક છે, આપણને લેપ્ટેકને તો આવડતું જ હોય. મેલેરિયા પેરાસાઇટના ડેફિનેટિવ હોસ્ટ તરીકે કયું ગણાય છે? તો કે સાહેબ ફિમેલ એનાફોલિસ માદા મચ્છર જે છે સાહેબ આપણે ગણતા હોય છે. બરાબર. એરબોર્ન ઇન્ફેક્શન કંટ્રોલમાં N95 રેસ્પિરેટર ખાસ કયા ટાઈપના પ્રિકોશન્સમાં ઉપયોગી છે? બરાબર. N95 રેસ્પિરેટર્સ આવે ખબર ને? યસ સર. એ એરબોર્ન પ્રિકોશન્સમાં, મતલબ કે આપણને એરબોર્નથી કોઈ ઇન્ફેક્શન્સ ના લાગે, જેમ કે સાહેબ ટીબીનું કામ આપણે N95 માસ્ક વાપરીએ છીએ. બરાબર ને? યસ સર. ત્યારબાદનો પ્રશ્ન, સોડિયમનું એક્સ્ટ્રા સેલ્યુલર કોન્સન્ટ્રેશન ખૂબ ઘટે તો કઈ સ્થિતિ થાય? તો સાહેબ જ્યારે મિત્રો બહારનું જે એક્સ્ટ્રા સેલ્યુલર કોન્સન્ટ્રેશન જે છે સાહેબ ઘટી જાય સોડિયમનું, તો હાઇપોનેટ્રેમિયા જે છે મિત્રો થાય છે. રેનિયલ ટ્યુબ્યુલમાં વોટર રીએબ્ઝોર્પ્શનને વધારવાનું મુખ્ય હોર્મોન કયું છે? તો કે ADH. ADH એટલે શું થશે? તો કે સાહેબ એન્ટી ડ્યુરેટિક હોર્મોન્સ. બરાબર. યસ સર. ચાલો મિત્રો, મને એક મગજમાં 2-3 દિવસથી એવો વિચાર આવે છે, ઘણા બધા મિત્રો છે બરાબર કે એના મેસેજ આવે કે સર લેપટેકના સ્કોપ જે છે પ્રાઇવેટમાં વધારે સારા કે ગવર્મેન્ટમાં વધારે સારા? એટલે ઓબ્વિયસલી એનો જવાબ આપણને ખબર જ હોય કે ભાઈ ગવર્મેન્ટની અંદર સારી સેલેરી આપે, ઓછું કામ હોય છે. બરાબર. બટ પ્રાઇવેટની અંદર શું સ્કોપ નથી લેપટેકના? છે. બરાબર છે. તો મિત્રો લેબોરેટરી ટેકનિશિયન, બરાબર, એટલે DMLT અથવા તો MLT તમે કર્યું છે, બરાબર, શેના ઉપર? તો કે સાહેબ BSc ઉપર. તો સાહેબ તમારે જે છે એ એક ડિફરન્સ, તો કે સાહેબ ગવર્મેન્ટ જોબ અને જે છે મિત્રો પ્રાઇવેટ જોબ, બરાબર, આ બંને જે છે સાહેબ એના પર આપણે એક ડિટેલ વિડીયો લઈને આવશું. આપણને બધાને ખબર છે કે સાહેબ સ્કોપ આમાં સારા, પણ આની અંદર અમુક સ્કોપ એવા છે મિત્રો કે જે આપણે વિચારી પણ ના શકીએ. બટ ત્યાં કોમ્પિટિશન વધી જાય ને સાહેબ. બરાબર. નોલેજ જોઈએ. પ્રાઇવેટમાં તમે સારી એવી કંપનીમાં ચાવશો જોબ કરવા, સારી એવી સેલેરી જોઈએ છે, તો મિત્રો તમારે જે છે નોલેજ જોવે. બરાબર. વિધાઉટ નોલેજ તમે ત્યાં નહીં કામ કરી શકો. ઓકે. યસ સર. ચાલો આપણે એના પર એક વિડીયો બનાવશું. કમેન્ટ્સની અંદર લખી દો યસ સર વિડીયો જોઈએ છે આના પર, બનાવો એટલે બનાવી દઈશું આપણે. બરાબર. યસ સર. એક્સરે ટ્યુબના કેથોડમાં ફોકસિંગ કપનું કાર્ય શું છે? તો કે સાહેબ ઇલેક્ટ્રોન બીમને ફોકસ કરવાનું કાર્ય કરે છે મિત્રો. સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ મુજબ ગ્લોવ્સ ક્યારે પહેરવા જોઈએ? બ્લડ અથવા તો બોડી ફ્લુઇડ સાથે કોન્ટેક્ટની શક્યતા વધારે હોય ત્યારે ગ્લોવ્સ પહેરવા જોઈએ. તો સાહેબ આવા બેઝિક પ્રશ્નો પણ બહુ બધા આવશે, કારણ કે બેઝિક નર્સિંગ જે છે સાહેબ આપણે આની અંદર આવે છે. પેપ સ્મિયરમાં ડાયસ્પ્લાસ્ટિક સેલ જોવા મળે તો મુખ્ય ચિંતાનો વિષય કયો હતો? કે સર્વાઇકલ પ્રી-મેલિગન્ટ અથવા તો મેલિગન્ટ ચેન્જીસ જોવા મળે છે. બરાબર. પેપ સ્મિયર જે છે સાહેબ આપણે ક્યારે કરતા હોય છે?
બરાબર. આ પ્રશ્ન આના પહેલા પણ આવ્યો તો, ચાલો જવાબ આપો મને કમેન્ટ્સ અંદર, કયા શેના માટે આપણે કરીએ છીએ. એસિડોસિસમાં બ્લડની પીએચ સામાન્ય રીતે કેટલો હોય છે? એસિડોસિસ કીધું, આલ્કોસિસ હોય તો સાહેબ 7 થી વધારે હોય, બરોબર, અને એસિડોસિસ હોય તો 7 થી નીચે હોય, એટલે 7.35 થી નીચી જે છે બ્લડમાં પીએચ જાય તો એ એસિડોસિસ થાય છે મિત્રો. સમજાય છે? 35 થી 45 ની વાત નથી આપણે કરતા. 70મો પ્રશ્ન, કમ્યુનિકેબલ ડિઝીઝ ટ્રાન્સમિશનમાં પોર્ટલ ઓફ એક્ઝિટનું ઉદાહરણ કયું છે? તો કે રેસ્પિરેટરી સિક્રેશન. બરાબર. CSF સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ મુખ્યત્વે ક્યાં બને છે? તો કે સાહેબ કોરોઇડ પ્લેક્સસની અંદર બને છે, જે આપણે મિત્રો થિયરીમાં ડિટેલમાં સમજ્યા હતા. બરાબર. ઓ નેગેટિવ આરબીસી ઇમરજન્સી ટ્રાન્સફ્યુઝનમાં કેમ મહત્વનું છે? તો કે સાહેબ એમાં AB અને RH એન્ટીજન નથી, છે નહીં, નથી એટલે મહત્વનું છે. ટ્રાઇગ્લિસરાઇડનું ટ્રાન્સપોર્ટ ઇન્ટેસ્ટાઇનમાંથી મુખ્યત્વે કયા લિપોપ્રોટીન દ્વારા થાય છે? તો કે ચાયલોમાઇક્રોન. સાહેબ બહુ ડિટેલમાં ને મસ્ત રીતે સમજ્યા હતા આપણે બાયોકેમિસ્ટ્રી સમજ્યા ને ત્યારે, ભૂલાઈ ના જાય. ભાઈ, ચાઇલ્ડ હેલ્થમાં ગ્રોથ મોનિટરિંગ માટે સૌથી બેઝિક પેરામીટર કયું છે? તો કે સાહેબ વેઇટ છે, વજન છે. ફેકલ્ટેટિવ ઇન્ટ્રાસેલ્યુલર પેથોજનનું બેસ્ટ ઉદાહરણ તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જે છે, ટીબી જે છે, ટીબીના બેસિલાઈ જે છે એ ફેકલ્ટેટિવ ઇન્ટ્રાસેલ્યુલર પેથોજનનું બેસ્ટ ઉદાહરણ છે. હાઇપરથાઇરોઇડિઝમમાં સામાન્ય રીતે TSH કયું રહેશે જો પ્રાઇમરી થાઇરોઇડ ડિઝીઝ હોય તો? બરોબર. જો ભાઈ હાઇપરથાઇરોઇડિઝમ છે એટલે કે TSH નહીં, હાઇપરથાઇરોઇડિઝમ છે મિત્રો. બરોબર. આપણે આગળ ભણ્યા હતા, હાઇપરથાઇરોઇડિઝમ છે એટલે કે થાઇરોઇડ કેવો છે? વધારે છે. મતલબ કે T3 જે છે અને T4 જે છે સાહેબ એ કેવા છે? તો કે વધારે છે. તો સાહેબ આનો વધારે પડતો સિક્રેશન થાય છે તો TSH જે છે એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે સાહેબ ઓછું થઈ જાય છે, એટલે એ સંદેશો મળશે કોને સાહેબ? તો કે અહીં થાઇરોઇડ ગ્રંથિને કે આવડું ઓછું થઈ ગયું છે, તો આ જે છે મિત્રો એ પણ કેવું થઈ જવું જોઈએ? હવે ઓછું થઈ જવું જોઈએ. તો ડિક્રીઝ થશે, TSH ઘટે છે. શું કામ? તો કે હવે આને ઘટાડવું છે એટલા માટે. હને? યસ સર. આગળનો પ્રશ્ન, એથિક્સમાં ઓટોનોમીનું મુખ્ય લિમિટેશન ક્યારે થઈ શકે છે? તો કે પેશન્ટ પાસે ડિસિઝન મેકિંગ કેપેસિટી ન હોય ત્યારે. RGU મુખ્યત્વે કયા સ્ટ્રક્ચરનું ઇમેજિંગ કરે છે? તો કે સાહેબ યુરેથ્રા. મિત્રો આવા બધા પ્રશ્નો જે છે મિત્રો યાદ રાખજો ભાઈ. પ્રાઇમરી હિમેટોસ્ટેસિસમાં પ્લેટલેટ પ્લગ બન્યા પછી સેકન્ડરી હિમોસ્ટેસિસમાં શું બને છે? તો કે ફિબ્રિન ફોર્મેશન બને છે મિત્રો. આખું આપણે આ પ્રોસેસ ભણી લીધા છીએ મિત્રો. બરોબર. હાઉસ સેનિટેશનમાં સેફ ડ્રિંકિંગ વોટર માટે ક્લોરિનેશનનો મુખ્ય હેતુ શું? તો કે પેથોજન રિડ્યુસ અથવા તો ડિસ્ટ્રોય કરવા માટે ક્લોરિનેશન આપણે મોસ્ટલી કરતા હોઈએ છીએ મિત્રો. સમજે છે કે નથી સમજાતું? યસ સર. ચાલો, કાર્ડિયક સાયકલમાં વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ દરમિયાન એવી વાલ્વ શું કરે છે? તો કે ક્લોઝ કરે છે મિત્રો. આખું સર્ક્યુલેટરી સિસ્ટમ આપણે જે છે મિત્રો બરોબર એ જોયું હતું. ટર્શરી પ્રિવેન્શનનું ઉદાહરણ કયું છે? તો કે સાહેબ રિહેબિલેશન. બરોબર. માઇકોલોજીમાં ફંગલ આઈડેન્ટિફિકેશન માટે KOH માઉન્ટ શા માટે વપરાય છે? જો ભાઈ આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. બરોબર. માઇકોલોજીમાં ફંગલ આઈડેન્ટિફિકેશન માટે KOH માઉન્ટ શા માટે વપરાય? તો કે કેરાટિનસ મટીરિયલ ક્લિયર કરવા માટે. હીટ સ્ટ્રોકમાં લૂ લાગી જાય મિત્રો ત્યારની વાત છે. બરોબર. માં મુખ્ય ફર્સ્ટ એડ પ્રિન્સિપલ કયો છે? તો કે રેપિડ કુલિંગ આપવું. હો ને? યસ સર. ALP નો માર્ક રાઇઝ ખાસ કઈ સ્થિતિમાં થઈ શકે છે? તો કે કોલિયાસ્ટેસિસની અંદર, કોલેસ્ટેસિસની અંદર. બરોબર. ફ્લિયા, આ શું છે? ફ્લિયા. બરોબર. જેમ સેન્ડ ફ્લાય હોય કે જેમ મચ્છર હોય, બરોબર, આ બધાની વાત છે એવી રીતે. ફ્લિયા ક્લાસિકલી કયા ડિઝીઝ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે? તો કે પ્લેગ સાથે. MRI ની સરખામણીમાં એક્સરે ઇમેજિંગની મુખ્ય ફિઝિકલ બેઝિસ શું છે? તો કે આયોનાઇઝિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. બરોબર. MRI નું ફૂલ ફોર્મ જે છે મિત્રો કમેન્ટ્સની અંદર લખી આપજો. યાદ ન હોય એટલે ગૂગલ કરી લેવાનું, એટલે તમને ભૂલાશે નહીં ભાઈ. બરોબર. યસ સર. રિકેટ મુખ્યત્વે કઈ ડેફિશિયન્સી સાથે થાય છે? તો કે વિટામિન D ની ડેફિશિયન્સી થાય છે. રિકેટ્સનું ગુજરાતી શું થાય? ચાલો આ પણ મિત્રો તમે મને કહેજો. બરોબર. WBC ડિફરન્શિયલ કાઉન્ટમાં ઇઓસિનોફિલિયા કઈ સ્થિતિ સાથે જોડાયેલા હોય છે? ઇઓસિનોફિલ સાહેબ વધે તો મતલબ કે આપણા બોડીમાં પેરાસાઇટિક ઇન્ફેક્શન જે સાહેબ વધ્યું છે. બરાબર. એ ઘટે છે તો પેરાસાઇટિક ઇન્ફેક્શન ઘટ્યું છે મિત્રો. બરાબર.
હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે કયા થાય છે? ફર્ટિલાઇઝેશન ક્યાં થાય છે? તો કે સાહેબ આપણને ખબર છે જે ફેલોપિયન ટ્યુબ છે ને ત્યાં શુક્રકોષ અને અંડકોષ બંનેનું મિલન થાય છે, એટલે કે ત્યાં ફર્ટિલાઇઝેશન થાય છે. એમ્પ્યુલા ઓફ ફેલોપિયન ટ્યુબમાં થાય છે. નાકો કયા ક્ષેત્રમાં મુખ્ય સંસ્થા છે? તો કે સાહેબ HIV ને એઇડ્સ રિલેટેડ કંટ્રોલ માટે નાકો કાર્યરત છે. બટ નાકોનું ફૂલ ફોર્મ મિત્રો જે છે એ તમારે મને કમેન્ટ્સમાં જણાવવાનું છે. બરાબર. ડિઝઇન્ફેક્શનમાં ક્લોરીન કમ્પાઉન્ડ ખાસ કરીને શેના માટે વપરાય છે? તો કે વોટર અથવા તો સરફેસ ડિઝઇન્ફેક્શન માટે. હાઇપોકેલેમિયામાં કયા સિસ્ટમ પર ગંભીર અસર થઈ શકે છે? તો કે કાર્ડિયાક રિધમ. બરાબર. કાર્ડિયાક રિધમ ઉપર થઈ શકે છે. શેમાં? તો કે આ રોગની અંદર. ક્રોસ સેક્શનલ એનેટોમીમાં ટ્રાન્સવર્સ પ્લેન, સજાઇટલ પ્લેન ને ટ્રાન્સવર્સ પ્લેન ને બરાબર આ મીડિયલ પ્લેન ને આ બધું આપણે જોયું હતું. એમાં ટ્રાન્સવર્સ પ્લેન શરીરને કેવી રીતે ડિવાઈડ કરે છે? તો કે સુપિરિયર અને ઇન્ફિરિયર, ઉપરના ભાગ અને નીચેના ભાગ, એવી રીતે મિત્રો. બરાબર. યસ સર. સાયલોગ્રામ કઈ ગ્લેન્ડ સિસ્ટમનું ઇમેજિન કરે છે? તો કે સલાઇવરી ગ્લેન્ડ અને ડક્ટ્સ. નામ ઉપરથી જ ખબર પડી જાય મિત્રો આપણને. બરાબર. હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું? અરે સાહેબ હવે પૂછીને છેલ્લે આવું તો કે ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશનનું કાર્ય છે. માઇક્રોબિયલ ન્યુટ્રિશનમાં ફેસિલિટેટેડ ડિફ્યુઝન માટે શું જરૂરી છે? તો કે સાહેબ કેરિયર પ્રોટીન જે છે એ જરૂરી છે મિત્રો. બરાબર. ત્યારબાદ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ ન્યુટ્રિશનમાં ફોલિક એસિડ ડેફિશિયન્સી પ્રોગ્રામ દરમિયાન કયા ડિટેકનું જોખમ વધારે છે? તો કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટનું જે છે મિત્રો જોખમ વધારે છે. બરાબર. મેડિકલ રેકોર્ડ મેન્ટેનન્સમાં મુખ્ય એથિકલ લીગલ પ્રિન્સિપલ કયું છે? તો કે સાહેબ એક્યુરેટ ડોક્યુમેન્ટેશન જે છે સાહેબ જરૂરી છે મિત્રો. બરાબર. ઇન્ફ્લામેશનના ક્લાસિક સાઇનમાં કયું સામેલ નથી? તો કે સાઇનોસિસ જે છે મિત્રો સામેલ નથી. બરાબર. ચાલો મિત્રો, તો આપણા 100 MCQ મિત્રો અહીંયા થઈ ગયા છે. બરાબર. તો આપણે 100 સુધી જ મિત્રો મુલતવી રાખીશું. મારા ખ્યાલથી તમે થોડા બોર થઈ જાય, આઉટફિલ ના આવે તો મિત્રો આપણને કંટાળો આવે, બટ વાંચી લેવા મિત્રો વધારે હિતાવત રહે છે. બરાબર છે. બધા જ મિત્રો ગણતરીના દિવસો છે મિત્રો. આપણે બની શકે તો મિત્રો આગળના દિવસોમાં એવું પણ કરશું કે સવારે 100 MCQ લઈને આવીએ અને સાંજે એની ટેસ્ટ લઈને આવીએ મિત્રો. એવું પણ બની શકે છે મિત્રો. બરાબર. તો મિત્રો એના માટે તૈયારી દાખવજો. જો તમે એમ કહેતા હોય કે સાહેબ ટેસ્ટ પણ લાવો, સવારે MCQ સાંજે ટેસ્ટ, તો આપણે મિત્રો નાની એવી ટેસ્ટનું પણ મિત્રો આયોજન કરી લઈશું. બરાબર છે. ચાલો મિત્રો, વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.